હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં. તો મિત્રો આજે મારે જવાનું છે અચાનક અમરેલી. ને શું કામે જવાનું છે ને તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડી જાય. અત્યારે વાગી ગયા છે 6:30. મારે અત્યારે જવાનું છે પેલા ઉના ડેપોએ, ત્યાંથી આપણે બસમાં જ જવાનું છે. તો કે શું કામ જવાનું છે ને એ તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારેથી થોડુંક મોડું થઈ ગયું છે, તો ચાલો આપણે મળીએ ઉના જઈને. ના મિત્રો, જરીક તમે કોમેન્ટ કરજો આઈફોન 17નું રિઝલ્ટ કેવું છે. આ ઈ જ ફોનમાં હું શૂટ કરું છું, તો જરીક કોમેન્ટમાં જણાવજો તમે. તો મિત્રો, અત્યારે હું આવી ગયો છું ઉના બસ ડેપોએ ને અત્યારે વાગી ગયા છે 7:25 જેવું થયું છે. 7:30ની બસ છે. આ છે ડેપો. તો થોડીક જ વારમાં આપણી અમરેલીવાળી બસ આવવાની છે. જોકે 10-11 વાગી જાય મને એવું લાગે છે અંદાજે. જોઈએ આપણે ત્યાં જઈને આપણે ડાયરેક્ટ મળીએ. ચાલો, રસ્તામાં પણ તમને સિનેમેટિક શોટ એવું નાખી દઈશ. મિત્રો, અત્યારે હું બેસી ગયો છું બસમાં અમરેલીવાળી અને વાગી ગયા છે. અત્યારે હું તમને ટાઈમ બતાવી દઉં, 7:51 થઈ છે. હવે આપણે જોવાનું છે કે આપણે કેટલા વાગે અમરેલી પહોંચીએ છીએ. તો હું તો પહેલી વાર જાઉં છું અમરેલી સરકારી બસમાં. એ પણ ટાઈમિંગ આપને ખબર નથી કેટલી કલાક થાય, 3 કલાક થાય, 2 કલાક થાય. મિત્રો, ઉનાથી અમરેલી જવા માટે છે ને ફક્ત ને ફક્ત તમારે 80 રૂપિયા ચાર્જ લાગશે. તો હું તમને આ ટિકિટ બતાવી દઉં છે ને. તો આટલા રૂપિયા ટિકિટ લાગે છે. તો મને નથી ખબર, મને એમ થયું કે વધારે છે, 150-200 બધી હશે. જોઈએ, 80 રૂપિયા છે એટલે પણ ફાયદો જ છે. તો મિત્રો, અત્યારે હું પૂગી ગયો છું અમરેલી. આ છે અમરેલીનું બસ સ્ટેશન. અંદરથી ખૂબ સારું એવું દેખાય છે. હું તો પહેલી વાર આવ્યો છું. હું આ બસ સ્ટેશનની પહેલી વાર આવ્યો છું. અત્યારે આપણે બેસી ગયા છીએ રિક્ષામાં. પછી આપણે શોરૂમ અહીંથી એટલો આ બધા નથી ખબર. પહેલી વાર હું એટલો આવ્યો છું. જોઈએ કે શું થાય. મિત્રો, થોડીક વાર પહેલાં જે હું રિક્ષામાં બેઠો હતો ને એ રિક્ષામાં પેસેન્જર નહોતા થયા. એટલે એ ભાઈ કે થોડીક વાર લાગશે. તો મેં કીધું મારે થાય છે મોડું, મારી પાસે ટાઈમ નથી. તો મેં કીધું હું ચાલીને જ જાઉં. હવે હું જાઉં છું ચાલીને. જોઉં કેટલાક સુધી હું ચાલીને જાઉં છું. ગમે એમ કરીને શોરૂમે તો પૂગવું જ જોશે ફટાફટ. તડકો પણ છે, આવું કાંઈક અમરેલીમાં વાતાવરણ છે. તો ચાલો મિત્રો, હવે હું તમને ડાયરેક્ટ મળું શોરૂમે જઈને. ચાલો મિત્રો, હું શોરૂમે તો ક્યારનો પૂગી ગયો, પણ ટ્રેક્ટરની સર્વિસ થાય છે પછી આપણે નીકળી. વાગી ગયા છે 12:30 જેવું ખાવા આવ્યું છે. ટાઈમ બતાવી દો. તો મિત્રો, અત્યારે મેં મસ્ત મજાનું સારું એવું જમી લીધું છે. પાછળ જે હોટલ દેખાય છે ને ત્યાં તમને કદાચ દેખાતું હોય. તો ચાલો આપણે ફટાફટ નીકળીએ ટ્રેક્ટર લઈને. ટ્રેક્ટર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. મિત્રો, અત્યારે હું અમરેલીની બહાર નીકળી ગયો છું આ ટ્રેક્ટર લઈને. જા મિત્રો, અત્યારે વાગી ગયા છે 3:30 જેવું થઈ ગયું છે. હું અત્યારે પૂગી ગયો છું ખાંભા. બ્રેક લીધો છે, ચા પાણીનો. ચા લીધી, મસ્ત મજાની ચા લઈ લીધી છે. આપણે 5 મિનિટ આરામ કરી પછી ચા પાણી પી નીકળીએ. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા? 6:39 થઈ છે. જોવો ટાઈમ 6:39. ને મિત્રો, આ ટ્રેક્ટર મૂકવા જવાનું છે કોડીનાર. હવે મને એવું લાગે ટાઈમ તો હોય જ ગયો છે. મને કોડીનારથી મારે પાછું ઉના પૂગવાનું છે. કેટલી વાર લાગે કોને ખબર. હવે થોડુંક જ છે, એમ તો 15 કિલોમીટર છે. હવે મેં અત્યારે 5 મિનિટનો બ્રેક લીધો હતો, કારણ કે એક ધારો ટ્રેક્ટર હાંકતો હતો એટલા માટે. હવે જોઈએ, હવે કોડીનાર પૂગીને પાછા તમને મળીએ. આપણે સરકારી બસમાં જ પાછું નાથી આવવાનું છે. જોઈએ હવે ડેપોએ જઈ, કોડીનાર ડેપો, પછી ખબર પડે. ચાલો, ફાઇનલી મિત્રો, અત્યારે હું આવી ગયો છું ઉના બસ ડેપોમાં. ને અત્યારે વાગી ગયા છે 9 વાગી ગયા છે. ટાઈમ બતાવી દો છે 9:09 2 મિનિટની વાર છે. મિત્રો, સવારની 7:30 વાગ્યાની વાત છે. અત્યારે 9 વાગી ગયા છે. હા, 9 વાગી ગયા છે. ને આવું ટ્રેક્ટરનું કામ છે ને અમારે ક્યારેક આવે છે. મતલબ ઉના મહેન્દ્ર જે શોરૂમ છે ત્યાં ટ્રેક્ટર હાજરમાં ન હોય મોડલ,
એટલે બહારથી મંગાવવું પડે, એટલા માટે અમારે જવું પડે. તો આશા કરું છું કે આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી, બાય બાય.